હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આઈ હોપ તમે બધા જ મજામાં હશો. જો અહીંયા છે ને વાસી કચરો વારવાનું આપણે ચાલુ કરી દીધું છે, કારણ કે વાસી કચરો વરાઈ ગયા પછી જ આપણે ધૂપ દીવા કરવાના છે. એટલે મેં પાઇટીને આપણે ઝાપટ ઝૂપટ કરી નાખી છે, ચાદર વ્યવસ્થિત કરી નાખી છે. પંખા સાફ કરવાના હતા, પંખા પણ સાફ કરી નાખ્યા છે. પંખા છે ને 2-3 દિવસે સાફ કરવાના થાય છે, એટલે મેં એવું વિચાર્યું છે કે રોજ રોજ છે ને સાવણી ફેરવી દેવાની, એટલે પંખા સાફ રહે. હવે નાસ્તાની તૈયારી કરી દીધી છે, એટલે પહેલી રોટલી આપણે ગાયની બનાવી છે, એ ગાયને આપણે ખવડાવી આવી. અને જો ફરિયાનું ઓલમોસ્ટ બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. વાસણ પણ ધોવાઈ ગયા છે અને કપડાં પણ આપણે ધોવાઈ ગયા છે અને દોરીએ નખાઈ પણ ગયા છે. અને અત્યારે છે ખબર છે, વાગી રહ્યા છે સવારના 8 અને ત્યાં સુધી મેં ફળિયાનું બધું જ કામ મેં કમ્પ્લીટ કરી નાખ્યું છે. એટલે આપણે ફળિયું ધોઈ નાખ્યું છે. ધ્યાનથી ઉઠીને આવી ગઈ છે. એટલે ધ્યાનસીના છે ને પપ્પાની આપણે એમના માટે આપણે નાસ્તો બનાવ્યો છે. વાસણ લૂસીને આપણે એના પપ્પા માટે નાસ્તો બનાવી દઈએ. ચા અને પરોઠા, લચ્છાદાર પરોઠા બનાવવા છે મસાલાવાળા. તો અહીંયા બનાવીને રેડી છે. અને જો તમને આ ટેલિફોન યાદ છે તમને કોઈને કે અંદર રૂપિયો નાખો ને પછી વાત થાય, એ આ ટેલિફોન છે. એની ઉપર ધ્યાનથી જો બેસીને મસ્તી કરે છે. એના પપ્પા આવી ગયા છે અને નાસ્તો આપી દઉં. અને જો એના બા પાપડી, ટોસ ને એવું બધો નાસ્તો અલગ અલગ લઈ આવે છે, તો ડબ્બામાં ભરતા હતા. અને અહીંયા છે ને મેં આજે એવું વિચાર્યું હતું કે મગના શાકમાં છે ને લસણની કળીઓ નાખીને એમ કે ખાવાની આજે બહુ મજા આવશે, તો મેં એવી રીતે આજ શાક બનાવ્યું હતું. અને જો સાસુઓ બંને જણા બેસી ગયા છે જમવા માટે. મમ્મીને કેવું છું કે મમ્મી આજે કેવું શાક બન્યું છે. મમ્મી કહે છે કે બહુ સરસ બન્યું છે, કારણ કે લસણની જે કળી આવે ને મોઢામાં, એ બહુ મજા આવે ખાવાની. તો અમે જો જમી લીધું છે. ધ્યાનથી ઉઠી ગઈ છે. એટલે વાગે ધ્યાનથી છે ને 1:45 વાગે ઉઠી ગઈ હતી બપોરે. નકર તો રોજ છે ને વહેલી ઉઠી જાય, 10 કે 11 વાગે મતલબ કે ઉઠી ગયો, પણ આજે સૂતી રહી હતી. તો અમે જો ધ્યાનસીને અહીંયા અમે છે ને રમાડી રહ્યા છે. ટીવીમાં સરસ મજાના ગરબા વાગે છે અને ધ્યાનસી જો ગરબા ગાય છે. અને એને હિંચકો ખાવો હોય છે, એટલે એના બાને કહે છે કે મમ્મા ને બા તમે બંને મને હિંચકો ખવડાવો. અહીંયા જો ટીટોળો લેવા માંડી છે ધ્યાનસી, કારણ કે એને છે ને ગરબા ગાવા ખૂબ જ ગમે છે, ડાન્સ કરવો ગમે. બસ તમે એને ખાલી ગીત વગાડ દો ને એટલે પૂરું રમ્યા રાખે. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.